સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણની પ્રણાલિકા, એને માટે આપણે બધાએ વિચારો અહીંયા જુદી રીતે વાત થઈ, પણ એ પ્રણાલિકાને બરોબર આપણે સાચવી સત્સંગી થયા છે. તો એ પ્રણાલિકા કેમ સચવાય? તો પહેલું તો એ ભગવાન સ્વામિનારાયણ વિશેની આપણી પૂર્ણ શ્રદ્ધા થાય કે ભગવાન છે જ, અને એમને જે પ્રણાલિકા, જે નિયમો, જે કંઈ વાંચવાનું આપ્યું છે એ બરોબર જ છે. એ પહેલું આપણે નિશ્ચય ધરતા થઈએ ભગવાનની. તો ભગવાને આપેલા નિયમ પડાય. પ્રથમ આપણે કોઈ માણસની વિશે આપણને જ્યારે ખરેખર એની સાથેનો સંબંધ કે શ્રદ્ધા કે હેત થાય, ત્યારે એના માટેનું કંઈ કાર્ય જે કરવું હોય, જે કંઈ આદેશ આપે તો આપણે કરી શકીએ. જેમ મિત્ર તમારા હોય, મિત્ર, તો એની જોડે તમને છે કે નહીં, અમારો મિત્ર ખરેખર સાચો છે, તો એનો વાત ને તમે સ્વીકારો એ પ્રમાણે ચાલે. એટલે દરેક દુનિયાની અંદર પણ જેને જેને હેત થાય છે અને એની વાત એને માન્યમાં આવે છે. હેત થાય ત્યારે બધી વાત એની આપણામાં માન્ય કરવામાં આવે છે કે બરોબર છે, કહે છે સાચું છે, કરે છે પ્રમાણે. એમ દરેક સંસારી જીવોની અંદર બધું હોય છે. એમ ભગવાનને વિશે પણ આધ્યાત્મિક બાબત છે કે ભગવાનને ગુરુ, એ બે વસ્તુની અંદર પણ આપણને દ્રઢ શ્રદ્ધા હોય કે ખરેખર આ મારું સારું કરનાર છે, અને એ જે કહે છે એ પ્રમાણે કરીશ તો મારું સારું જ થવાનું છે, અને હું બધી રીતે મારા કાર્યમાં આગળ વધી શકીશ. એ પછી અભ્યાસ કરવાનો હોય, સ્ટડી, ડિગ્રીઓ જે મેળવવાની હોય, પછી આગળ વધીને સારો ધંધા નોકરીઓ કરવાની હોય, પછી કંઈ પણ પોતાને સંશોધન કરવાનું હોય, કે જે ક્ષેત્રમાં જે રીતે આગળ વધારી શકાય એ વધવા માટે પહેલો આપણને એમાં શ્રદ્ધા કે આ કરવાથી મને આ લાભ થવાનો છે. તેમાં આગળ વધીએ છીએ શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક, દ્રઢતાપૂર્વક. એમાં ભગવાનને ગુરુ છે એને માટે પણ આપણે એટલી શ્રદ્ધા પહેલી જોઈએ કે આ મને જે કહે છે, અગર જે કરવા માગે છે એ મારા સારા માટે જ છે. મારા દરેક કાર્યક્ષેત્રમાં હું એમની દ્રઢતા, એમના વચનોથી, એમને આજ્ઞા પાડવાથી, એમાં વિશ્વાસ રાખવાથી હું વધવાનો છું, એવું બરોબર ચોક્કસ જીવનમાં હોય તો પછી આપણે બધી રીતનું કાર્ય આપણે કરી શકાય. જો એવી દ્રઢતા ના હોય તો કહે આ તો કહે છે પણ એમ કંઈ થતું હોય છે, આ વાત કરે છે એવું કંઈ બનતું હોય છે, એવું આપણને લાગે છે. પણ ભગવાનની દ્રષ્ટિ વિશાળ છે એટલે બધું જોઈ શકાય છે અને આપણને કહી શકાય છે. પણ જો એટલું વિચાર ન હોય કે મન આપણું ડગમગ રહ્યા કરે કે આ મંદિરમાં આવવાનું કહે છે પણ આ મંદિરમાં જવાથી શું થાય, આપણને પાઠ પૂજા કરવાનું કહે છે તો એનાથી શું થાય, પ્રશ્નો તો થાય, પણ શું થાય છે એના માટેનું જ્યારે આપણે દ્રઢતા થઈ કે ના કરવાથી આગળ આવું જેને જેને કર્યું છે એવા વ્યક્તિઓના જીવનમાંથી અગર એમની જે દ્રઢતા થઈ, એમને જે કંઈ લાભ થયો છે એ પણ આપણે જાણી શકીએ. કારણ કે આપણે જે આગળ વધવું હોય તો જેને સંશોધન કર્યું છે કે તમારા પ્રોફેસરો છે, અભ્યાસ જેને કર્યો છે, તો એની પાસે જઈએ છીએ ને એ આપણને જે એ પ્રમાણે આપણે કાર્ય કરીએ તો પછી આગળ વધાય છે. એમ ભગવાનને ગુરુની અંદર પણ આપણે એ હોય કે એ જે લાઈન આપે એ લાઈન પ્રમાણે કરીએ તો જ આપણે આગળ વધી શકીએ, અગર તો આપણો પ્રોગ્રેસ સારી રીતે થઈ શકે. એટલે પ્રણાલિકા સાચવવી એ બહુ અગત્યની વસ્તુ છે. કોઈ પણ ક્ષેત્રમાં તમારી જેની પ્રણાલિકા છે, અભ્યાસમાં પણ પ્રણાલિકા છે ને, પહેલી, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એમ બધું ક્રમ છે. અને એની અંદર પણ અભ્યાસ કેવી રીતે કરીએ છીએ પણ અગત્યની વસ્તુ છે. અને એ પ્રમાણે થઈએ તો ડિગ્રી સારી પણ મળે બધાએ, પછી આગળ વધવાને માટેના ચાન્સો વધી જાય.
એવી રીતે સત્સંગમાં આપણે આવ્યા છીએ. સત્સંગમાં આવ્યા છે તો પછી એ ભગવાન શ્રીજી મહારાજ વિશે શ્રદ્ધા, વિશ્વાસ, ગુરુના વચનમાં વિશ્વાસ ને શ્રદ્ધા, અને એ પ્રમાણે પછી આપણે એ કરીએ જ. તમે કોલેજમાં જાઓ અને તમારે ડૉક્ટર થવું છે અને ડૉક્ટર પ્રોફેસર એ રીતે વાત કે પ્રમાણે તમે ન કરો તો એમાંથી ડૉક્ટર થવાય નહીં. કે કોઈ પણ તમે વ્યવસાય લો, ધંધા કર્યો, બિઝનેસનો લો, તો બિઝનેસની અંદર પણ એ પ્રોફેસર જે કંઈ કહે તો જ એની લાઈન આપણા હાથમાં આવે ને આપણે પડી. કારણ કે એમાં વિશ્વાસ જ રાખવાનો, કહે છે અને બતાવે છે, બરોબર. કાંઈ એને ભણ્યા છે, એને અનુભવ છે, એટલે અનુભવ પ્રમાણે કહે છે આપણને. એમ આની અંદર પણ આપણે એ છે કે આ આપણો એક અભ્યાસ જ છે. સત્સંગ આપણને થાય ને સત્સંગ પ્રમાણે પછી જે વર્તું ને એની અંદર જે ભગવાનને સંતના જે આપણને વચનો મળ્યા છે, જે આજ્ઞાઓ મળી છે, એ કરવાથી આપણને સુખ જ છે, લાભ જ છે. તો સત્સંગની દ્રઢતા થાય ને સારા સત્સંગી તરીકે આપણે બહાર આવી શકીએ. એટલે આપણે જે કહીએ છીએ બધું કે ભાઈ આપણે પહેલાં તો આપણે બધું નાવા ધોવાની વાતો કરીએ, પછી આપણે સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન ભજન કરીએ, ભગવાનની પૂજા કરવા માટેનો પછી વાત કરીએ છીએ કે દરરોજ પોતાની પૂજા જોઈએ. કે બહાર ભગવાનની મંદિરમાં, ઘરમાં પૂજા હોય છે અને બહાર મંદિરો હોય છે, પણ નિત્ય પૂજા આપણે જે કરવાની હોય છે, જે પાથરીને કરીએ છીએ, બધા બતાવીએ છીએ, અને મોરચો પધરાઈને, માળા કરીને, તિલક ચાંદલો કરીને જે બધું કરીએ છીએ, એ પૂજા આપણે કરવાની. હવે એ બધું આપણને એમ થાય કે આવરી શું આમ કરવાનું, પણ એ એક આપણા આત્માને બળ મળે છે. ભગવાનની આજ્ઞા પાડવાથી, ગુરુની આજ્ઞા પાડવાથી આપણને બળ મળે છે. ભલે તમને એમાં સમજાય ના સમજાય, અગર એને કંઈ દેખાતું ના હોય પણ એ જાજે દિવસે એનો દ્રઢતા થશે. પણ એ કરીએ તો જ થાય એમ. તમને પેલો એ વસ્તુની ખબર ના હોય પણ તમે કરે જાઓ તો તમને એનું જ્ઞાન થઈ જ જાય ધીરે ધીરે. એવી રીતે આપણા સત્સંગની અંદર પણ આ નિયમો છે એ આપણે રાખવા જોઈએ, તો જ આપણને બળ રહે ને. કે પછી નિયમ ના પાડે તો બળ ના રહે. આપણે પાડીએ થોડા દાડા વળી પાછું મૂકી દઈએ તો એ પાછું લિંક ના રહી, તૂટી ગયું. એટલે તૂટી ગયું એટલે પેલું પાગલું થોડું કરેલું ગયું અને નવું પાછું કરવાનું રહ્યું, અને વચ્ચે ગયા એટલે કેવો સંગ લાગી ગયો તો પછી બધું જ જાય. કરેલું પણ થાય, થોડું કરેલું હોય તો. પણ દરરોજ કરવું જોઈએ અભ્યાસ, જેમ દરરોજ કરવો જોઈએ, દરરોજ વાંચવું જોઈએ. ચોપડી એની એ છે, પુસ્તક એનું એ છે. જે ક્રમમાં જે પુસ્તકો ભણવાના હોય એ બધા વેપારમાં કરીએ તો વેપારીનો એ જ હોય, જે બિઝનેસ કરતા હોય એ બિઝનેસની વસ્તુ ચીજ બધી એની જ વેચવાની હોય, એની જ વાત કરવાની હોય. સરકારી ઓફિસરો છે એ પણ ઓફિસમાં જઈને જેનો થયેલો હોય સરકાર કોઈ કામકાજની, એ પણ એના કાર્યમાં જે ખાતાની હોય એ ફાઇલો જ ફેરવવાની હોય દરરોજ જઈને ઓફિસમાં કલાક આખો. પણ એ કહે છે કે આ ફાઇલો હું ફેરવી છે ને તો જ એને નોકરીનો પગાર મળશે, અને ધંધો કરનારને પણ એનો એ ધંધો છે, દરરોજ એની જ વાત કરવી પડે, એની જ વસ્તુ સમજાવવી પડે, પણ છતાં એમાંથી લાભ થવાનો છે, પૈસા કમાવાના છે. અને એ રીતે મહેનત કરે છે અને સફળતા મળે છે. એમ આપણે પણ આ સત્સંગમાં આવ્યા છે તો આ વસ્તુ જો આપણે કરીશું તો એમાંથી આપણને આગળ વધારશે અને લાભ પણ થશે. એવો એક વિશ્વાસ, ભગવાનના સંતના વચનમાં વિશ્વાસ આપણે હોવો જોઈએ. અગર એ ભગવાન છે અને એ જે કહે છે કરે છે એ સાચું જ કહે છે, આપણા કલ્યાણ માટે જ કહે છે, એવી એમની વિશેની નિષ્ઠા આપણે ઓર્ડર હોવી જોઈએ, એના વિશેની આત્મીયતા હોવી જોઈએ, એની વિશેની આત્મબુદ્ધિ હોવી જોઈએ, તો થઈ જાય. મારા જે વચનાવતમાં કહ્યું કે સત્પુરુષ જે ગુરુ છે એને વિશે જો આપણે આત્મબુદ્ધિ કરીએ એટલે એમાં સંપૂર્ણ વિશ્વાસ અને વિશ્વાસપૂર્વકનું કાર્ય કરીએ તો આપણે આત્મદર્શન એમાંથી થાય છે. એમ કહ્યું, આત્મદર્શન કરવું બહુ કઠિન વસ્તુ છે, એને માટે ઘણા યોગ ને સાધનાઓ કરીએ છીએ, પણ એક ગુરુની વિશે આત્મબુદ્ધિ તમે કરો, અતિશય હેત કરો, તો એનાથી તમારું કામ થાય. પછી એ જે કે એ કામ કરીએ છીએ એમાંથી બધું આપણને આત્મદર્શન થાય, ધર્મની દ્રઢતા આપણને થાય, ભગવાનનો નિશ્ચયની પણ દ્રઢતા આપણને થઈ જાય, અને આપણા મોક્ષની વાત પણ એમાંથી દ્રઢ થઈ જાય. એટલે એ વસ્તુ છે. પહેલો એમાં વિશ્વાસ, દ્રઢતા અને આગળ કામ થઈ જાય. પણ જ્યાં સુધી વિશ્વાસ ના હોય ત્યાં સુધી એ વાત મનાય નહીં.
હેત ન થાય ત્યાં સુધી એમના વિશે આપણને ડરતા ના થાય. તો એ બાબતમાં પહેલું આપણે વળવા માટે એમના જે બધા નિયમો છે એ બરોબર પાડવા જોઈએ. ગ્રંથો એમને કયા છે, ગ્રંથોનું વાંચન પણ થાય. હવે ગ્રંથો વાંચવાથી શું એમાં મળે છે કે એમ થાય પણ નહીં, તમને પુસ્તકો વાંચવાથી શું મળે? ડૉક્ટર લાઈનમાં પુસ્તક એ જ ભણવા જોઈએ, વકીલાતમાં એ જ ભણવા જોઈએ, પછી સાયન્સમાં જવું હોય તો સાયન્સમાં જવું હોય તો એ જ ભણવા જોઈએ. એટલે જે વિષયમાં જાઓ એમાં એ જ ગ્રંથ એ જ વાંચવાથી તમને ડિગ્રી મળે. એમ આ જે સત્સંગની વાત છે એટલે સત્સંગના પુસ્તકો વાંચવાથી જ આપણને સત્સંગની દ્રઢતા થાય અને ભગવાનનો નિશ્ચય થાય, ભગવાનનો વિશ્વાસ થાય, બધું એનાથી જ થાય છે. એટલે એ પણ એક છે કે એ વાંચવાની બહુ જરૂર છે, આવશ્યક છે. જેમ કોલેજ સ્કૂલોમાં જાઓ તો પછી એને વાંચવાથી જ તમારી આગળ વધાય છે. ધંધાની અંદર પણ બિઝનેસનું ભણ્યો છે તો એની અંદર ભણવાથી જ એનો બિઝનેસનું કામ આગળ ચાલે છે. દરેક ક્ષેત્રમાં તમે જો એટલે લૌકિક રીતે વસ્તુ મેળવવા માટે પણ કાયમ એને અનુસંધાન રાખીને કરીએ છીએ તેનો લાભ થાય છે. અને એ પ્રોફેસરો છે, ડૉક્ટરો છે કે જે વિષયના નિષ્ણાતો હોય એની પાસે જઈએ તો આપણને એનું થાય. પીએચડી કરીએ તો પણ અનુભવી માણસ પાસે જઈએ ત્યારે પીએચડીનો બધો માર્ગ મળે. એમ કહેવાનું છું કે એમ આપણે પીએચડીની ડિગ્રીની અક્ષરધામની ડિગ્રી લેવાની છે. તો એ ભગવાન શ્રીજી મહારાજ અને આપણા ગુરુ જે કહે એમાં બરોબર શ્રદ્ધા વિશ્વાસપૂર્વક જ કામ જો કરીએ તો એ કામ આપણું થઈ જાય. પણ એમાં જેટલું આળસ, જેટલો પ્રમાદ કે થાય છે, રહે છે, શેવ ઉતાવળ છે, અત્યારથી આ બધું શું કરવાની જરૂર છે, બધું મોટા થઈને પછી ભણીને તૈયાર થયા પછી આપણે જરા વાંચીશું અને જોઈશું. પણ એ ઘડીનો પણ નિર્ધાર નથી. કહેવાનું શું છે કે આ કામ આપણે દરેક વસ્તુને જેટલું જલ્દી કરીએ એટલો વધારે આપણને ફાયદો લાભ છે. કારણ કે અમુક નથી કહેતા કે ભાઈ અમુક કામ આપણે જો આ રીતે ધ્યાન આપીએ તો બરોબર થઈ જાય, અગર ચૂકી જવાય છે. પણ આ ભગવાનના કામમાં તો આપણે સ્વામીએ કહ્યું છે કે વ્યવહારનું કદાચ ઓછું થાય, વધારે થાય, સમય જાય તો એનો કંઈ વાંધો નથી. પણ આની અંદર તો આપણને કેટલી બધી ગુણાત્યાન સ્વામી વાત કરી છે. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કરોડ કામ કયા? હવે એટલા બધા કામને તમે કદાચ બગાડી નાખવા. સંસારમાં કામ આપણે એટલા બધા તો છે જ નહીં, પણ એ બધાને તમે ઊંચા મૂકી દો અને ન કરો, એને બગાડો એટલે એને તમે એ મૂકી દો અને એ બગડી જાય તો એનો વાંધો નથી. આ તો આધ્યાત્મિક બાબત છે કે આધ્યાત્મિક બાબતની અંદર આ વસ્તુને મહત્વ કેટલું બધું છે સમજીએ કે આપણે મુખ્ય જે કરવાયા છે રહી જાય તો પછી આ બધું કરેલું નકામું છે. એટલે એની મહત્તા સમજે કે આ બધું કરશો અને આ કદાચ તમે નહીં કરો, તમારો સંસાર તમારો છોકરો ચલાવશે, તમારા પરંપરામાં બધા ચલાવશે, પરંપરામાં કોઈ નહીં હોય તો પછી તમારા સમાજ ચલાવશે, સમાજ કોઈ ચલાવનાર નહીં હોય તો સરકાર છે, સરકાર મા બાપ સૌનું બધું લઈને પોતે ચલાવશે. પણ એ તંત્ર ચાલશે. પણ મોક્ષનું બાબત છે એ કોઈ આપણું કામ કરી શકે નહીં. એ આપણો બાપા હોય, પિતા હોય, માતા પિતા હોય, આપણા પતિ પત્ની, ભાઈઓ, કુટુંબી, પરિવાર, સમાજ, સરકાર કોઈ કરી શકે નહીં. કારણ મોક્ષની બાબત એક અગત્યની વસ્તુ છે અને એ માટે શરીર મળ્યું છે. તો એ અગત્યનું કામ એ ભગવાનનો આશરો, ભગવાનનો નિશ્ચય, એને વિશેનો વિશ્વાસ અને ગુરુના સમાગમથી એ આપણે દ્રઢતા થાય. શાસ્ત્રોમાં શ્રદ્ધા પણ એમનાથી થાય છે. તો એ પ્રમાણે એવા સાચા ગુરુનો જે માર્ગદર્શન છે એ પ્રમાણે કરીએ તો આપણને આ વસ્તુનો લાભ થઈ જાય. એટલે કહેવાનું વસ્તુ શું છે કે આ પેલી વસ્તુને કરતાં અગત્યની વસ્તુ આ છે એમ આપણને સમજાય કે તમે કંઈ કામ કરવા ગયા, 10 કામ લઈને ગયા હોય, પણ 10માનું બધા કામ અગત્યના ના હોય. પણ એક એવી વસ્તુ છે કે જેને માટે જ તમે જતા હોય, પણ સાથે સાથે 2-5 કામ થાય એની માટેની નોંધ હોય. પણ ત્યાં ગયા પછી પહેલું આપણે શું છે કે આ મારે આ કરવું છે કે જેમાંથી મારા માટે હું આવ્યો છું અને અગત્યનું છે મારા કામ માટે, તો એ કામ પહેલું કરીએ. પછી બીજા કામ ન થાય તો વાંધો નહીં. કારણ પેલું મુખ્ય કામ આપણે થઈ ગયું છે, જેને માટે આને માટે કોઈ અગત્ય નથી, એટલે થાય કે ના થાય તો પેલું અગત્યનું પણ ના રહેવું જોઈએ. એમ સમજે પહેલું આપણે એ બધું કરવાની વસ્તુ છે. અહીંયા આપણે જન્મ ધારણ કર્યું છે, ભગવાને આપ્યો છે એટલા માટે કે તમે મોક્ષ પહેલા કરો. એટલે એટલા માટે સ્વામીએ કહ્યું કરોડ કામ બગાડી. બીજી રીતે પણ કહ્યું છે કે ભાઈ તમે આ પ્રમાણે જે
ભગવાનને ભજવાના છે એ ધર્મનું કામ તત્કાળ કરવું. ધર્મનું જે છે ને, ધર્મનું એટલે આપણે આ મોક્ષનું, કલ્યાણનું કહો, સત્સંગનું કહો, કથા વાર્તાનું કહો, ભજનનું કહો, આ બધા કામની વાત છે. એ અગત્યનું કામ છે. વેપારમાં જેટલા કેટલા અગત્યનો હોય તો આપણે કરીએ છીએ, એની જે મહત્તા આપીએ છીએ એના કરતાં અનેક ઘણી વ્યવસ્થા છે કે જે આપણા આત્માને શાંતિ અને મોક્ષની બાબત છે, સુખની બાબત છે, જે માટે શરીર મળ્યું છે એ માટે. તો એ પણ મોટા પુરુષના વચનો કે ધર્મનું કામ તત્કાળ કરવું. કારણ કે આવો સારો વિચાર આપણને આવ્યો અને જો ન કરીએ કે ના હજુ તો મોટા થઈશું, પછી ભગવાન ભજીશું, પછી મંદિરમાં જઈશું, પછી તિલક ચાંદલા કરશું, પછી સત્સંગ કરશું, બધી વાતો પછી કરશું, ઉતાવળ શી છે? પણ હવે તમે આટલા દિવસ જીવવાના છો એ નક્કી છે? આપણી લાઈફ છે કેટલી કે આપણે આ શરીર 5 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ રહેવાનું એવું કોઈનું નક્કી છે નથી. કારણ કે આ શરીરનો નિર્ધાર નથી. આ તો હાર્ટ એટેકનો જમાનો છે. ક્યાંય પડી જઈએ, ક્યારે જતા રહીએ ખબર નહીં. આજે બેઠા આપણી જોડે અને પછી અમારે એ આપણી પાસે હોય જ નહીં. એક જતા રહે. પછી યોગીજી મહારાજ મોમ્બાસા પધાર્યા હતા અને મોમ્બાસામાં બધા ત્યાંના સમાજને બધા બહુ સમાગમ કરવા આવે, સત્સંગ બધા. આપણા સિટી સાહેબ મુખ્ય હરિભક્ત હતા. એમના મિત્ર એક જોશી સાહેબ હતા, બહુ સારા આગળ પડતા આગેવાન હતા, પ્રતિષ્ઠિત માણસ હતા. એટલે સિટી સાહેબને એમને મિત્રાચારી. એટલે સ્વામી ત્યાં દરરોજ કથા વાર્તા થાય. એટલે સિટી સાહેબને એમ થયું મારા મિત્ર છે, ત્યાં સ્વામી દર્શન આવે અને આશીર્વાદ લે તો સારું. એટલે એમને વાત કરે કે સાહેબ તમે આજો, સ્વામી આવ્યા છે, મોટા પુરુષ છે, બહુ મોટા પુરુષ છે, તમને શાંતિ થશે, આશીર્વાદ આપશે. તો કે આવીશું. એટલે એમ કર્યા કરતા પછી સ્વામી તો 15 દિવસ રહ્યા ને પછી તો પાછું મોમ્બાસાથી નીકળવાનું થયું. એટલે આગલે દિવસે પાછું રાત્રે સિટી સાહેબે પાછો ફોન કર્યો, સાહેબ હવે તો દિવસો ચાલ્યા ગયા ને આવતીકાલે સ્વામી તો પધારી જવાના છે, પણ તમે આવી જાઓ ને દર્શન કરો તો સારું. ત્યારે કહે છે આજે આવતીકાલ સવારે હું જરૂર આવીશ પૂજા વખતે. એટલે એ કરીને સિટી સાહેબ કે બહુ સારું, પણ જરૂર આવજો, આ વખત બોલશો નહીં, કારણ સ્વામી જતા રહે ને આપને આશીર્વાદ મળી જાય તો આપ બધું સારું કાર્ય કરો છો તો વધારે બળ મળે તમને. એટલે કરીને સૂતા રાત્રે ને રાત્રે એટેક આવ્યો ચાલ્યા ગયા. સાજા સમા હતા, બોલતા હતા, કામકાજ કરતા હતા, બધું જ હતા. એને પોતાનો વિશ્વાસ હતો હું સવારે જીવવાનો છું. એવા શ્રદ્ધાથી હતા, પણ એ નિર્ધાર આપણો હોતો નથી. રાત્રે એટેક આવ્યો ચાલ્યા ગયા અને સ્વામી પુરુષનો લાભ લઈ શક્યા નહીં. સમય ચૂકી ગયા કે આવા પુરુષનું જો દર્શન કર્યા હોત તો ભલે ધામમાં ગયા હોત તો પણ એમનું કંઈ સારું તો દેહ પડી ગયો તો પણ સારા સંસ્કાર તો પડી જાત ને. પછી એ સમય આખો જતો રહ્યો. તક જેને કહે તક ચૂકી ગયા એટલે ખલાસ થઈ ગયો. એમ આપણે એમ માનીએ છીએ કે હજુ આપણે ઉતાવળ શી છે, આપણે બધું આ કામ છે ધીરે ધીરે થાય. પણ શું કે વ્યવહારનું કામ છે, 5 ને પૂછીને કરો. મોડું થાય તો વાંધો નથી. ધંધો લેવો હોય કદાચ એક જતો રહ્યો તો બીજો ગોતો, બીજો ત્રીજો ગોતો, એમાં નુકસાન નથી. એમાં કંઈક સારું થશે, એમાં કંઈક આપણું સારું થશે એવી શ્રદ્ધા રાખીને. પણ આ કામ છે એને આપણે વાયદો ને કાલે કરશું, પરમદી કરશું, 5 દાડા પછી, મહિના પછી, વર્ષ પછી નહીં, તત્કાળ જ કરવાનું કહ્યું છે. કે આપણે જયારે વાત મળી અને સમજાયું કે આ વસ્તુથી મારો લાભ છે તો એ સ્વામી કે હજારો નહીં પણ લાખો કરોડો કામ મૂકીને એ કામ પહેલું કરવાનું, ભગવાન ભજવાનું. અને ભગવાન તકે આપણે જે મોક્ષ છે, મોક્ષનું કામ છે એ આપણે પહેલું કરવાનું છે. એટલા માટે આ બધા જે નિયમો જે કંઈ આપણે મહારાજના આપ્યા છે, સંતોએ આપણે જે વાતો કરી છે કે એ જે આપણા નિયમો છે એ આપણા ઉત્કર્ષ માટેના છે, આપણા સારા માટેના છે. એ કંઈ છે અને કદાચ અમને સમજાય ના સમજાય પણ તમે કરતા રહેશો તો આપોઆપ સમજાઈ જશે. એમ એની અંદરની શ્રદ્ધા પણ વધતી જશે. પણ કરતા જ રહેવું જોઈએ. એને અભ્યાસમાં 2 વખત નાપાસ થયા પણ પછી ફરી પ્રયત્ન કરો, ત્રીજી વખત કરો, ચોથી વખત કરો, પ્રયત્ન કરો તો તમે આગળ વધી શકો કોઈ પણ રીતે, કોઈના કાર્યની અંદર. પણ એમાં શ્રદ્ધા અને વિશ્વાસ ગુમાવી દીધો તો પછી કંઈ કામ એ ના થાય. આમાં શ્રદ્ધા વિશ્વાસ ગુમાય એટલે ના થાય. પછી કંઈ હું તો ભગવાનના મંદિરમાં ગયો મારું કામ થયું, મેં પૂજા કરીને મારું કામ ન થયું, મેં ગ્રંથો વાંચ્યા મારું કામ ન થયું, એ તો આપણા પોતાના આળસને પ્રમાણનું કારણ છે. ભગવાને આગળ તો જવાનું કારણ છે જ, ત્યાં સારું થવાનું છે, હકીકત છે. તો આગળ બધા શાસ્ત્રો લખાઈ ગયા છે, એના બધા આખ્યાન વાંચો, સમાજ વાંચો તો તમને થશે કે આગળ વધ્યા છે જે માણસો
આપણા સમાજ માટે કેટલા વધ્યા છે માણસો, સમાજનો કાર્યો કર્યા છે. તો એમને પણ બધી મુશ્કેલીઓ બીજું ત્રીજું હોય, પણ એને ધાર્યું કે મારા સમાજને આગળ લાવવો છે, તો એને માટે એને કામ કરે છે. રાજકીય રીતે ઘણા પુરુષો આગળ વધ્યા છે. એમને થયું કે મારે આ રાજ્ય, મારા દેશ માટે મારે કંઈક કરવું છે, તો એની અંદર આખા પોતાના કામ ધંધો મૂકીને અગત્ય વસ્તુ એને આવ્યું. ગાંધીજી આપણે સ્વરાજ આપ્યું દેશની અંદર, અને એમને શું વિચાર કર્યો કે મારે દેશને સ્વરાજ અપાવવું છે. તો એમની પ્રેક્ટિસ હતા, વકીલાત હતા, બધા સારો એ જ હતું, બધી હતી વસ્તુ, કંઈ મૂકી દીધી. એના મારે દેશ માટે જ કરવું છે. જે મારી વિદ્યા છે, જે મારી શક્તિ છે, જે મને ભગવાને બહુ બધી આપ્યું છે, એ મારે દેશને સ્વરાજ અપાવવું છે. તો બધું મૂકી દીધું. માન થયું, અપમાન થયું, અંગ્રેજોએ જેલમાં નાખ્યા, ફલાણું કર્યું, ઢીકનું કર્યું, તો હજારો ભેગા ઊભા થઈ ગયા એમને લઈને. હજારો નહીં, સરદાર વલ્લભભાઈ જેવા, જવાહરલાલ જેવા, લાલ બહાદુર શાસ્ત્રી જેવા, એવા અનેક માણસો શ્રદ્ધાઓ આખા ભારતમાંથી ઊભા થયા. અને અંગ્રેજોને જવું પડ્યું. 150 વર્ષના પાયા હતા. કારણ કે એને વેખ જ લીધો કે આ દેશ છે, સાચો છે મારો, એ મારે કરવું છે. તો બીજા બધા એના વ્યવહારનો, સંસારનો, કુટુંબ ને પરિવારનો કાર્ય મૂકીને આવી દુઃખ ભોગવીને કેવળ પોતળી પહેરી, પછી સાદયથી રહ્યા, પછી ટેસ્ટફુલથી નતા રહ્યા, સાદય જ રાખી કે મારો દેશ જ્યાં ગરીબ છે એમાં મારે બધી ટાપટૂપ ના કરીએ. એ લોકો જે ખાવાનું હોય એવી રીતે પોતે પેલું પીને, દૂધ પીને બીજું ત્રીજું કઈ રહેતા હતા, વાજી કરવું. તો કહેવાનું શું છે કે એવી રીતનું એમનું જીવન કર્યું કે હું આ રીતે જીવીશ તો જ લોકોને કામ કરી શકીશ. તો એ પ્રમાણે કર્યું તો સ્વરાજ મળી ગયું. એટલે કહેવાનું કે આ સામાજિક રીતે પણ માણસે બધું ભૂલી જવું પડે, બીજી સુખ સંપત્તિની વસ્તુ. તો આ ભગવાનની વાત છે, એના કરતાં હજાર કરોડ ગણી અધિક કામ છે, કે એને માટે તો આ બધું કદાચ આપણે છોડી દેવું પડે, ટાઈમ બીજું ત્રીજું, પણ એ ટાઈમ તો અગત્યનો છે કરવાનો. એ દરરોજ પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા અને પ્રાર્થના પણ કરતા. તમે જોજો, રામ સાંજે 5 વાગે પોતે હંમેશા પ્રાર્થનામાં જતા હતા અને ભગવાન રામની પ્રાર્થના હંમેશા કરતા હતા. અને એ રીતે દરેકનું એમનું કામ હતું અને પ્રાર્થના કરતા કરતા ધામમાં ગયા છે. તો કહેવાનું શું છે કે એમનો ધ્યેય ચૂક્યા નથી, તેનું લક્ષ્ય એને પૂરું થયું અને એને દેશને સ્વરાજ આપેલો થઈ ગયું. એમ આપણે પણ આ બધું કરતા, એ બધાય કરતા આપણે આ કાર્ય એક અગત્યનું છે કે મારે મારા મોક્ષને માટે કરવું છે. તો એ મોક્ષ માટે જે ભગવાન શ્રીજી મહારાજનો આપણે આશરો થયો છે, આપણે આવો સત્સંગ મળ્યો છે, યોગી મહારાજ ગુરુ મળ્યા છે, તો એમના આદેશ મુજબ આપણે જો કરશું તો બધું થશે. એ પાછું અત્યારથી જ કરવાનું છે. આપણે નાનપણથી જ જો કરીએ તો એનો આગળ પ્રોગ્રેસ બધો થાય, પણ અત્યારથી ના કરીએ તો પછી બીજો રસ્તો આવી ગયો તો પડી જાય, કુસંગ ચડી જાય. પણ એની અંદર રહીએ તો બહારનું ખવાય નહીં. તમે અમને બધી વાત કરી કે સત્સંગ એટલે શું, સભા, મંદિરમાં આવીએ એટલે સભા કરવાની, વાંચન કરવાનું, ભજન કરવાનું, બહાર જઈને આપણે કંઈ ખાવાનું નહીં, પીવા નહીં, વાત નહીં, તે જ નહીં. મંદિરમાં પછી આપણે વધારે હરિભક્તો થાય, બાળકો થાય, યુવકો થાય, એનો સત્સંગ પછી વધારવાનો છે. બીજા આગળનો આપણો પ્રોગ્રેસ છે પાછો કે આપણે તો થયું છે, પણ આપણને જ્યારે સારી વાત પડી છે તો આપણે બીજાને પણ સમજાવીએ કે ભાઈ આ વાત સારી છે, તમને પણ આવો લાભ થશે. પણ આપણે એકદમ આવીએ તરત લાભ દેવાની વાત છે કે આપણે આ જેમ ઇલેક્ટ્રિક દાબી ને બત્તી થઈ, હું બોલું છું તરત અવાજ આવે છે, એટલે ઝડપી જવાનો છે. અત્યારે બધું સંશોધન થયું છે એટલે બહુ ઝડપમાં આપણે વળ્યા, એટલે એવું જ કામ થવું જોઈએ એમ. કેમ પણ આપણે તમે વિચાર કરીએ કે ઇલેક્ટ્રિક શોધનાર માણસને કેટલી સાધના, કેટલો સમય લાગ્યો હતો, એનો ઇતિહાસ શું છે તો ખબર પડશે. ઇલેક્ટ્રિક જેને શોધી છે એને, અને શોધ્યા પછી આજે આમ કરીએ છીએ લાઈટ થાય છે, પણ એની પાછળ એની કેટલી સાધના હતી. તો આપણે પણ એ પ્રમાણે જાણવું જોઈએ કે ભાઈ એને આટલો સમય લાગ્યો ત્યાર પછી થયું છે, તો એ પ્રમાણે આપણે પણ સાધના કરતા 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 આપણને એનો પ્રકાશ થાય. પણ એકદમ પ્રકાશ ના થાય, એકદમ તો આપણે હજુ આગળ વધવું છે, સાધના છે. આપણે તમે નિશાળમાં બેસો એટલે હું ડૉક્ટર થઈ જવું, થઈ જાય નહીં થવાય. એક દિવસે નિશાળમાં ગયા અને હાજરી પૂરી, પણ કેજીમાં છો હજુ, કેજીમાંથી પછી આગળ બી થાય છે, પછી પહેલું બીજું કેટલું કરવું પડે છે, એના વર્ષો લાગે છે, 25-20 બધી વધારે થાય ત્યારે આપણે ડિગ્રીઓ એવી મળે છે. તો એમાં પણ એકદમ થતું નથી. લાઈટ એટલી સાધનાઓ, એટલો અભ્યાસ કરવો પડે છે. તો ભગવાનના મંદિરમાં આવ્યા, સભામાં આવ્યા, શિબિરમાં આવ્યા, અને અમે જ્ઞાન કંઈ લાભ ના થયો, પણ પછી એ પાછું એનું એ ચાલવું જ જોઈએ. એનું પાછું અત્યારે શિબિરમાં આવ્યા છો તો શિબિરની જે વાત છે, જે કંઈ કરવાનું છે એ પાછું ચાલુ રાખવાનું જ. એમાં વચ્ચે આપણે મૂકી ના દેવું જોઈએ કે કોઈ કુસંગ માણસ આવી ગયો અને તે ખોટું છે, ભાઈ તું ખોટો છે, મારે તો સાચું છે.
આપણી વાતને અગત્ય આપી દેવી જોઈએ, તો આપણે આ બધું સારું કામ કરી શકીએ. અને આપણે આ પ્રણાલિકા છે એ બહુ અગત્ય, કોઈ પણ ક્ષેત્રમાં પ્રણાલિકા એ અગત્યની, તો માણસ વધે. એને મૂકી દે તો એ પછી કંઈ આગળ વધે નહીં. જેને જે કંઈ કાર્ય કરવું છે તો, અને એ બધા કરતાં અગત્યનું કામ છે કે આપણે આ ભગવાન સ્વામિનારાયણની જે પ્રણાલિકા છે એના થકી આપણું આ લોકનું સારું થાય, આપણો સંસાર વ્યવહારમાં પણ આપણે સુખી રહીએ અને પરલોકમાં પણ આપણે સુખી, એટલે ભગવાનના ધામમાં પણ જઈએ. બે વસ્તુ સુધરે. પેલું તો તમે બુદ્ધિથી કરો તો લોકનું સુધર્યું, પણ પાછું મોક્ષનું રહી ગયું. મોક્ષ તો ભગવાનને સંત થકી થાય છે. ભગવાનને સંત એવા સાચા ગુરુ મળે, એના થકી આપણને જ્ઞાન થાય, ભગવાનની વિશેની ભક્તિ થાય અને આપણું અજ્ઞાન છે એ જાય. અજ્ઞાન કાઢવું એ બહુ મોટી વાત છે ને, કારણ કે અંધકાર છે અંતર, તો એ બધું કાઢવાનું છે. દેહ ભાવ જેને કહીએ છીએ, અંધકાર છે બધું. અંદર આપણામાં રાગ છે, દ્વેષ છે, મારું છે, તારું છે, લોભ બહુ બધા આપણા કેટલા છે, ખાવા પીવાની દ્રષ્ટિ, હરવા ફરવાની દ્રષ્ટિ, આ બધું આપણામાં બધું ભરે ગયું છે. તો એને છે એને સાથી આ દેહ હું બનાવ્યું છે, એટલે દેહ એ અજ્ઞાન છે. દેહનું જ્ઞાન થયું એ મોટું, એ સંપૂર્ણ જ્ઞાન નથી. દેહથી આપણે કામ લેવું એ બરોબર છે, પણ એના જ્ઞાનથી આપણે ભગવાનના માર્ગે ચાલીને સુખ્યા થવું અને મોક્ષ મેળવવો એ અગત્યની વસ્તુ છે. એટલે હું જે સ્વરૂપ આપણું આખું જે આત્મા છે એ ઓળખાય અને એ રૂપ થઈને એની દ્રઢતા કરીને એવા સદગુણો કેળવીને બ્રહ્મી સ્થિતિ પ્રાપ્ત કરીને પછી ભગવાનના જવાનું. અને એ થવા માટે આ બધું કામ છે. સત્સંગ છે, કથા છે, વાર્તા છે, વાંચન છે, ગ્રંથો છે, આ બધું જ આપણે કરવાનું. તમે પુસ્તક ડૉક્ટર થવામાં કેટલા પુસ્તકો બધા વાંચવા પડે, ઘણા પુસ્તકો વાંચવા પડે. કોઈ પણ ડિગ્રી લેવામાં તમારે પુસ્તકો કેટલાય વાંચવા પડે. એક પુસ્તકથી કંઈ થાય છે, અને બીજી ઘણી ક્રિયાઓ એની સાથે બધી કરવી પડે. એમાં સત્સંગમાં આવ્યા છે તો પછી પાઠ પૂજા, મંદિર, દર્શન, પૂજા બધું કરવાનું હોય, વાંચવાનું હોય, સત્સંગ કરવો, કરાવવો, બીજાને બોલાવવા, બીજાને આ વાત સમજાવી, આ બધી વસ્તુ આપણે કરવી જોઈએ. કારણ કે એમાં શું આપણે કરવું, આપણે આપણું કરી લો, પણ તમને મળી વાત તો બીજાને પણ સમજાવો. એટલે આ બધું પ્રણાલિકાઓ એટલા માટે છે કે એમાં જેટલા ઓતપ્રોત થઈએ એટલા આપણે વધારે નજીક ભગવાન પાસે જઈએ અને એનાથી વધારે આપણને સારો લાભ થાય છે. એટલે બધી વસ્તુની અંદર પ્રણાલિકા એટલે એમને જે આપેલા નિયમો છે, એમને આપેલી જે વાત છે એ આપણા ગ્રંથો વાંચવા જ જોઈએ. ગ્રંથોનું વાંચન અવશ્ય થવું જોઈએ અને એમાંથી વાત મળે છે, સંતોના સમાગમથી વાત મળે છે અને આપણે બધું કામ થાય છે. મહારાજની શિક્ષાપત્રી છે, દરરોજ મહારાજે કહ્યું વાંચવાની, દરરોજ. જેમ તમારે જે લાઈનમાં જવું હોય એ પુસ્તકને દરરોજ વાંચવું જ પડે. વેપારીએ જે વેપાર કરવો હોય એનું કામ, એની એ વસ્તુ ચીજનો બધું ભાવ તાલ એને ખબર પડવી જોઈએ. એમ આપણે પણ આપણા વચનામૃતનો ગ્રંથ છે એ છે. બીજું પણ નોલેજ છે, ધાર્મિક રીતે આપણને જે સંપ્રદાયના બીજા પુસ્તકો ઘણા છે, તે સિવાય બીજા કંઈ આપણે જેનાથી પુષ્ટિ થતી હોય એવા પુસ્તકો વાંચીએ. એનું બાદ નથી, પણ મૂળ વસ્તુ આપણે શું છે કે ભગવાન શ્રીજી મહારાજ વિશેની દ્રઢતા, શ્રદ્ધા, વિશ્વાસ અને સત્સંગના આ સત્સંગની પ્રણાલિકા એ આપણી બરોબર સચવાવી જોઈએ તો સત્સંગી તરીકે થાય. તો બહારથી તમને જોવે કે એ કંઠી પહેરી છે અને બરોબર કંઠી બંધા સત્સંગી છે, એટલે બહારમાં ગમે ત્યાં જાઓ તમારી છાપ એવી પડી જાય કે એ તમે જે કંઈ વસ્તુ હોય એની માટે કંઈક આ તો એ લેશે જ નહીં. પેલા પાર્ટીમાં જાય તો પછી ને બહુ સારે હોય ને સારું હોય ને બધું જ હોય, પણ આપણે ત્યાં પછી જવું પડે ત્યાં કે ના લેવું પડે એવું નથી, ના જ લેવાય. ત્યાં ભગવાન યાદ આવવા જોઈએ. પેલા લોકોને થાય કે ના ભાઈ આ માણસ સાચા છે નહીં લે, તો તમારા માટે વેજીટેરિયન ડીશ આવી જશે અને જ્યુસ આવી જશે દારૂને બદલે. પણ તમે મૂકી દો કે ના લાવો, તમે બહુ આગ્રહ કરો, પછી થઈ ગયું એટલું તૂટી ગયું, એટલે પછી તમારું મોરલ આખું તૂટી ગયું. એક દિવસ કર્યું એટલે મોરલ તૂટી ગયું તમારું. પછી તમારી એ કંઈ દુનિયામાં કોઈ વિશ્વાસ ના કરે. એટલે મોરલ આવું ચારિત્ર એ બહુ અગત્યની વસ્તુ છે, નિષ્ઠાની અગત્ય છે, એ સાચવવી છે. તો આ પ્રમાણે આપણે આ સત્સંગની અંદર આ બધું આપણે સચવાય. સત્સંગની કથા છે, સેવા છે, ભક્તિ છે, બીજું પણ વિશ્વાસથી સમય લાગશે, પણ સમય લાગે પણ કરવું જ. અમે અત્યારથી જ કરશો તો આગળ બધું ફળ મળવાનું છે એટલે શું સત્સંગની દ્રઢતા બધું થશે. અભ્યાસ અત્યારે કરો છો એમ કરશે. આ બધી સંશોધનની વાતોની અંદર અત્યારે વિજ્ઞાન ક્યાં સુધી પહોંચી ગયું, ચંદ્ર ઉપર ગયા, કેટલા વર્ષો મહેનત કરી ત્યાર પછી ગયા છે, પણ એમાં આળસી નથી ગયા લોકો. પૈસા ગયા કુંવાર, માણસો કુંવાર થયા, ગમે તે થયું, પણ કેટલું દરદ કરી. એમ આ ભગવાનના માર્ગમાં પણ આપણે એટલો વિશ્વાસ રાખવો જોઈએ.
અને દૃઢતા કરવી જોઈએ. સમય એમાં આપણે વધારે આપવો જોઈએ. આપણા બધા ઋષિ મુનિઓ થઈ ગયા જ્યારે વેદકાળના, ત્યારે એ લોકોએ હજારો વર્ષો સુધી તપ કર્યા છે અને આની સંશોધન કર્યું છે. ભગવાન જેવી વસ્તુ છે કે આ બધી દુનિયા છે, પણ દુનિયાનો ચલાવનાર કોણ છે એવો એમને વિચાર આવ્યો કે આ બધું છે તો ખરું. આ ઝાડ પાન પર્વત ગુફાઓ થયું છે, પશુ પંખી બધા માણસોનું એ છે, ચંદ્ર સૂર્ય ઉદય અસ્ત બધી થાય છે, આ બધી રચના કેવી રીતે ચાલે છે એમાં શોધતા શોધતા એમને થયું કે આ એક શક્તિ છે, એ શક્તિને આધારે બધું ચાલે છે, એ ભગવાન. અને એ પછી એમને ભગવાનનો દૃઢતા થયા. પછી એમને આ કહ્યું કે હવે ભગવાનના પછી પ્રાર્થનાઓ ચાલુ કરી, પછી એમના મંદિરો થયા, એમાં ગ્રંથો બનાવ્યા. આ બધું એને માટે કે ભગવાન એક સર્વોપરી છે, એને આધારે જ આપણું તંત્ર ચાલે છે. માટે એનું ભજન, એનો આશરો એ અગત્યની વસ્તુ છે. આ બધા કામ કરતા મુખ્ય વસ્તુ છે. કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવું, હજારો કામો કરીને ધર્મનું કામ કરવું, મનુષ્યનો નિર્ધાર નથી પડી જવાનો. આ દ્રઢતા એમને કરાવી અને એ બધી ચાલે છે. તો આપણે પણ આ બાબતમાં આ નિશ્ચિત દ્રઢતા આપણી બરોબર થાય. મારે આપણે આવ્યો છે એ સારામાં સારો છે, આપણા સુખને કલ્યાણ માટે છે. માટે એને નિયમોને બધું પાળજો. મહારાજ બધું સારું કરશે અને તમને બધાને બળ પણ મળશે અને સુખ્યા પણ થશો. સહજાન સ્વામી મહારાજ.